નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન બી સેમેસ્ટર 3 ના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિન્ટર 2023-24 ની એક્ઝામ્સ અત્યારે ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇટીસી સબ્જેક્ટ છે એ બધી જ બ્રાન્ચ માટે સેમેસ્ટર 3 ની બધી જ બ્રાન્ચ માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટની અંદર માર્ક્સ લેવા બિલકુલ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ઇટીસી સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ આ ચેનલના માધ્યમથી મેળવ્યા છે અને એમના રિવ્યુઝ કમેન્ટ બોક્સની અંદર આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર ઇટીસી સબ્જેક્ટના બધા જ વિડિયો, બધા જ ચેપ્ટર્સ વાઇઝ વિડિયો તમને મળી શકે છે. વિડિયોઝ તમે જોઈ શકો છો. માત્ર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો તમે જોઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહેવાનું એ છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલ બી સેમેસ્ટર 3 માં અભ્યાસ કરે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આઈસી ના પેપરમાં પણ જે પ્રિપરેશન કરી છે એ આ ચેનલના માધ્યમથી જ કરી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમને ખાસ વિનંતી છે કે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમને સેમેસ્ટર 3 થી લઈ અને સેમેસ્ટર 7 સુધીના બધા જ નોન ટેકનિકલ સબ્જેક્ટના વિડિયોઝ અને મટીરીયલ તમને આ ચેનલના માધ્યમથી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને હું વિનંતી કરું છું કે આ ચેનલને તમે ખાસ સબસ્ક્રાઇબ કરો અને બી સેમેસ્ટર 3 ના બધી જ બ્રાન્ચના વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને પહોંચાડો અને એમને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારી ઇટીસી ની એક્ઝામ ખૂબ જ નજીક છે. તો આજે તમને આ નવા વિડિયોની અંદર ચેપ્ટર નંબર 1 માંથી કેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કયા એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1. એનો પહેલો જ પોઈન્ટ છે કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ પ્રોસેસ. હવે કમ્યુનિકેશન છે એટલે તમને એની ડેફિનેશન લખવાની થાય. તમને એમ પણ પૂછાય કે વોટ ઇઝ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ પ્રોસેસ, તો પણ તમારે એ આન્સર લખવાનો થાય. એના સિવાય તમને એમ પૂછાય કે સાયકલ ઓફ કમ્યુનિકેશન વિથ ડાયાગ્રામ, ત્યારે તમારે કમ્યુનિકેશનની ડેફિનેશન અને સાયકલ ઓફ કમ્યુનિકેશન વિથ ડાયાગ્રામ, એમાં તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. પણ તમારો આન્સર જે છે એ જ છે. એ પ્રોસેસ પૂછાય કે સાયકલ પૂછાય, આન્સર તમારો એ જ છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે નોન વર્બલ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ. નોન વર્બલ કમ્યુનિકેશન, અહીંયા બે પ્રકારના કમ્યુનિકેશન છે, વર્બલ એન્ડ નોન વર્બલ. તો અહીંયા તમને પૂછ્યું છે કે નોન વર્બલ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ એટલે કે એના જુદા જુદા ભાગ કયા છે, એના પાર્ટ્સ કયા છે, એના ઘટક કયા છે, એ લખવાનું છે. હવે એના મેઇન 3 પાર્ટ છે, 3 ઘટકો છે, કાઇનેસિક્સ, પ્રોક્સિમિક્સ એન્ડ પેરાલિંગ્વિસ્ટિક. તો હવે જ્યારે તમને એવો ક્વેશ્ચન પૂછાય, હવે બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એ યાદ રાખવાની છે કે આ પેપરની અંદર જે તમારી પેપર પેટર્ન છે એમાં તમને લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં, શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક્સમાં એન્ડ બીજા પણ શોર્ટ ક્વેશ્ચન એ 4 માર્ક્સમાં, એટલે કે 3, 4 અને 7 આમ 3 રીતે ક્વેશ્ચન તમને પૂછાય છે. તો હવે એ ક્વેશ્ચન તમારે જોવાનું છે કે કેટલા માર્ક્સમાં પૂછાયો છે. લોંગ ક્વેશ્ચન છે તો એના કમ્પોનન્ટ્સ કાઇનેસિક્સ, પ્રોક્સિમિક્સ અને પેરાલિંગ્વિસ્ટિક છે તો એને ત્રણેયને તમારે ડિટેલમાં લખવાના. જો એ શોર્ટમાં પૂછાય તો એના તમારે માત્ર પોઈન્ટ લખવાના છે. અને એ જ ક્વેશ્ચન છે એ તમને આમ પણ પૂછી શકે કે ક્લાસિફિકેશન ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. તો જ્યારે ક્લાસિફિકેશન કરવાનું છે ત્યારે તમારે કાઇનેસિક્સ વિશે પણ લખવું, પ્રોક્સિમિક્સ વિશે પણ લખવું અને પેરાલિંગ્વિસ્ટિકમાં પણ તમારે લખવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બધું મટીરીયલ છે અથવા તો આના વિડિયોઝ છે એ YouTube ચેનલ પર પણ અવેલેબલ છે અને જો તમારે મટીરીયલ જોઈતું હોય તો એ અમૃત ક્લાસીસની એપ્લિકેશન પરથી ETC નું મટીરીયલ તમને મળી શકે અને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપવામાં આવશે. એ લિંક પરથી પણ તમે એ મટીરીયલ મેળવી શકશો. ત્યાર પછી સમજીએ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન શું છે અને એનું મહત્વ શું છે એ પણ આપણે વિડિયોમાં પણ એક્સપ્લેન કરેલું છે અને મટીરીયલમાં પણ આપ્યું છે. ત્યાર પછી છે ઇન્ટરકલ્ચરલ કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઇન્ટરકલ્ચરલ કમ્યુનિકેશન, એની ડેફિનેશન અને એનું ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્વ તમને લખવાનું છે. હવે ઇમ્પોર્ટન્સની જગ્યાએ તમને એક નવો વર્ડ આપી દે, સિગ્નિફિકન્સ. તો પણ એનો મીનિંગ એ જ રહેશે. એ ઇમ્પોર્ટન્સ પણ એ જ થાય અને સિગ્નિફિકન્સ એ પણ એ જ થાય. કદાચ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે આરામથી લખી શકો, આન્સર એ જ રહેશે.
વર્ડ ચેન્જ કરીને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની અંદરથી તમારે માત્ર આટલા પોઈન્ટ કરવાના છે અને આ બધા જ પોઈન્ટ્સના વિડીયોઝ આપણી ચેનલ પર છે. વિદ્યાર્થી મિત્રો હવે જે લાસ્ટ યર જે પેપર પૂછાયું છે એમાં કેટલાક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછેલા છે, તો એ બધા જ ક્વેશ્ચન હું તમને એક્સપ્લેન કરી દઈશ અને એના સિવાય કોઈ પણ ક્વેશ્ચન્સ તમને મૂંઝવતા હોય તો એ તમે ખાસ કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર તમે વોટ્સએપ કરીને પણ તમે મોકલી શકશો. એટલે ખાસ કરી અને આ વિડીયોઝ બધા જોતા રહેજો. બધા જ વિડીયોઝ આપેલા છે ચેનલ પર અને મટીરિયલમાં પણ બધું જ આપેલું છે. તો જે વિદ્યાર્થીઓ મટીરિયલ લેવા માંગતા હોય એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરી અને મેળવી લે. અને ખાસ કરીને તમારા જે પણ કોઈ ક્વેશ્ચન છે એ તમે કમેન્ટ બોક્સમાં લખો અથવા તો મોબાઈલ નંબર આપ્યો છે એના પર વોટ્સએપ કરીને અથવા તો કોલ કરીને પણ તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.